સિંગવડ તાલુકાના પરમારના ડુંગરપુર ગામે વીજ વિહોણા પરિવાર થયા હેરાન। આ તારીખ 7/5/2025 ગુરુવારના રોજ સવારે 9 કલાકે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પણ જે પરિવારની મુલાકાત લેવામાં આવી હતી। સિંગવડ તાલુકાના પરમારના ડુંગર ગામે આશરે 400થી વધુ લોકો જે રહેતા હોય છે અને જેમાં ગ્રામ પંચાયત દ્વારા 3-4 વર્ષ પહેલાં જે ઠરાવ આપી અને રજૂઆત કરવામાં આવી હતી અને ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી નરેશ બારિયા દ્વારા પણ આમ જે કહી શકાય કે વારંવાર જે રજૂઆતો કરવામાં આવી હતી છતાં પણ MGVCLના અધિકારીઓ દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરાતા ગરીબ પ્રજા તાહીમામ પુકારી ઉઠી છે। પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના જે સિંગવડ તાલુકાના પરમારના ડુંગર ગામે નદી ફળિયામાં રહેતા આશરે 400થી વધુની જે વસ્તી ધરાવતું કુટુંબ છે અને જેમાં 21 લોકો છે જેઓને વીજ કનેક્શન માંગેલ હતું, પરંતુ આજ દિન સુધી તેમને બહાનાબાજી કરી અને ગરીબ પરિવારને વેદના ઓફિસમાં કોઈ સાંભળતું નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈપણ આ પ્રકારે કોઈપણ કાર્યવાહી ન કરતા જે પ્રજા છે તે તાહીમામ પોકારી ઉઠી છે। જોકે આજરોજ આમ આદમી પાર્ટીના નેતા નરેશ બારિયા દ્વારા તેઓની મુલાકાત કરવામાં આવી હતી અને ઉપલા અધિકારીઓ સુધી આ બાબતે જાણ કરવાનું પણ બાહેધરી આપી હતી। જો આ બાબતે કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવે તો આવનાર સમયમાં આંદોલનની પણ ચીમકી નરેશ બારિયા દ્વારા ઉચ્ચારવામાં આવી છે। રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પરમારના ડુંગરપુર ગામે પરમાર ફળિયામાં અહીંયા લગભગ 11 વર્ષથી લાઇટ નથી અને એનું મુખ્ય કારણ આ MGVCL જ છે। એમને અહીંયા થઈને એક લાઈન નીકળતી હતી જે ઘરની લાઈન હતી, એ લાઈન એ લોકો 11 વર્ષ પહેલાં ઉતારી લઈ ગયા અને એમાં 1-2 મીટર પણ હતા, એ પણ ઉતારી લઈ ગયા। આજે 400 જણનું કુટુંબ થઈ ગયું છે છતાંય અહીંયા લાઇટ નથી અને એ રજૂઆત વારંવાર દાહોદ જિલ્લામાં કરવામાં આવી છે, ભાજપના ધારાસભ્યોને કરવામાં આવી છે, સાંસદ સભ્યોને કરવામાં આવી છે, GEBમાં કરવામાં આવી છે, પણ આજ સુધી લાઇટ આ લોકોને આપવામાં આવ્યું નથી। મેં પણ રજૂઆત કરી છે, પણ આ ભાજપની સરકાર ઘોર નિંદ્રામાં સત્તાના મદમાં આ લોકોનું ધ્યાન આપતી નથી। આ ગરીબ માણસો છે, લાઇટ માંગવા માટે જાય ક્યાં એ મોટો પ્રશ્ન છે। માટે મારી સરકારને વિનંતી છે કે આ MGVCL કચેરીએ અમે આ 400 જણનું કુટુંબ લઈને 10 દિવસની અંદર જવાના છે ધરણા માટે, તો તાત્કાલિક ધોરણે લાઇટ કરી આપે અને ના થાય તો અમે આ જે છોકરા બૈરા માણસ અહીંયા ઉપસ્થિત દેખાય છે એ તમામ લોકો ત્યાં ભૂખ હડતાલમાં કરીને બેસવાના છે। માટે વિનંતી છે કે ભાજપની સરકાર જાગી જાય અને આ અમારું લાઇટ કરી આપે। ડુંગરપુર ગામ આપને કયા પ્રકારની સમસ્યા છે? સમસ્યા તો એવું છે સાહેબ કે 11 વર્ષ થયા ત્યાં સુધી અમારે કોઈ લાઇટની સુવિધા નથી અને અમે દાહોદ જિલ્લામાં દાહોદ કેટલી વાર વારંવાર દાહોદ બી ખબર ત્યાં આપી અને લીમખડા બી અમે ઘણી વાર ગયા, પણ કોઈ સાહેબ અમારી વાત કોઈ સાંભળતું નથી।